આજે આપણે લગ્ન પ્રસંગમાં હોય કે પછી તમે કોઈ પણ હોટલમાં જતા હોય ત્યારે પણ આવો સંભારો તમને સાઈડમાં ખાવા મળતો જ હોય છે। તો એ સંભારો આપણે એકદમ સિમ્પલ રીતે અને એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવીશું। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં એક પેનમાં અડધી ચમચી જેટલી જે મેથી આવે આખી એ લીધી છે। હવે આપણે આ મેથીને એકદમ ધીમા તાપે શેકી લેવાની છે। ધીમા તાપે શેકશું એટલે બળી પણ નહીં જાય અને એકદમ સરસ શેકાઈ પણ જશે। તેમાંથી સારી એવી સુગંધ આવવા માંડશે અને તેનો કલર પણ બહુ વધારે ચેન્જ નહીં થાય। બસ થોડીવાર પછી મેથી આપણી શેકાઈ ગઈ છે। તો હવે આપણે તેને ઠંડી કરીને અધકચરી ખાંડી લેવાની છે। આ રીતે આપણે ખાંડણીમાં નાખીને અધકચરી જ ખાંડવાની છે, આપણે તેનો ભૂકો નથી કરવાનો। અધકચરી ખાંડવાથી તેમાંથી સુગંધ ખૂબ જ સરસ આવશે સંભારામાં। હવે આપણે અહીંયા કોબીજ, ગાજર અને 2 થી 3 લીલા મરચાંને આ રીતે લાંબા કટ કરી લીધા છે। હવે તેનો આપણે વઘાર કરવાનો છે। તો એક પેનમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે જે મેથી ખાંડીને રાખી હતી એ એડ કરી દેવાની છે। હવે મેથીને આપણે તેલમાં પહેલાં સાંતળી લઈએ જેથી તેની સુગંધ એકદમ સરસ તેલમાં બેસી જશે। આ રીતે આપણે તેને 3 થી 4 સેકન્ડ જેવું સાંતળી લેવાનું છે। પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય પછી આપણે તેમાં થોડી હળદર એડ કરી દેવાની છે અને હળદરને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી લીધી છે। પછી આપણે જે કોબીજ, ગાજર અને લીલું મરચું જે સમારીને રાખ્યું હતું એ એડ કરી દેવાનું છે। હવે અહીંયા તમે એક નાનું ટમેટું પણ એડ કરી શકો છો, પણ અમારા ઘરમાં આ રીતે સંભારો ખવાય છે એટલે મેં આ રીતે બનાવ્યો છે। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને આ સંભારાને આપણે એકદમ ચડવા નથી દેવાનો, તેને કાચો પાકો જ રાખવાનો છે। તમારા ઘરમાં કોબીજનો સંભારો કેવી રીતે ખવાય છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આપણે સંભારાને સારી રીતે મિક્સ કરી લીધું છે। પછી આપણે તેમાં એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ જ એડ કરવાના છે। તો આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। મરચું મારું તીખું છે એટલે મેં લાલ મરચું નથી એડ કર્યું। જો તમારું મરચું મોળું હોય તો તમે થોડું લાલ મરચું પણ એડ કરી શકો છો। હવે મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે। પછી એકદમ અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે। લીંબુનો રસ વધારે નથી એડ કરવાનો, જો વધારે એડ કરશો તો સામે તમારે ખાંડ પણ એડ કરવી પડશે। એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતો સંભારો આપણો તૈયાર થઈ ગયો છે। આ સંભારો તમે રોજ બનાવશો તો પણ આળસ નહીં થાય, એ 5 મિનિટમાં જ બની જાય છે। તો ખાવાની પણ ખૂબ જ મજા આવશે। તો બધાના ઘરમાં અવારનવાર બનતો આ સંભારો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।